નમસ્તે બાળમિત્રો, આપણે ધોરણ 4 વિષય હિન્દીમાં આપણે એક ગીત ગાઈશું। 1 2 3 4 चलो चले स्कूल के ओर। 1 2 3 4 चलो चले स्कूल के ओर। 5 6 7 8 पढ़ना लिखना अच्छी बात। 5 6 7 8 पढ़ना लिखना अच्छी बात। 9 10 11 12 स्कूल हमारी सबसे प्यारी। 9 10 11 12 स्कूल हमारी सबसे प्यारी। 13 14 15 16 मम्मी ने प्यार से बोला। 13 14 15 16 मम्मी ने प्यार से बोला। 17 18 19 20 स्कूल से मिलती अच्छी सीख। 17 18 19 20 स्कूल से मिलती अच्छी सीख। हाँ जुओ बाळ मित्रों, આપણે જે શીખ્યા એ ગિનતીનું ગીત હતું। તો હવે આપણે પાઠ 3 गिनती 1 से 20 अभ्यास 1 शिक्षक की सहायता से गीत गाना कीजिए। गीत का गान बच्चों का सामूहिक गान। 1 2 3 4 आओ चले गिरनार। 1 2 3 4 आओ चले गिरनार। 5 6 7 8 5 6 7 8 सागर तट पर सोमनाथ। 5 6 7 8 सागर तट पर सोमनाथ। 9 10 11 12 9 10 11 12 कच्छ चले तो आशापुरा। कच्छ चले तो आशापुरा। 13 14 15 16 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला। बहुचर माँ का मुर्गा बोला। 17 18 19 20 17 18 19 20 मामा जी की फ़ोटो खींच। मामा जी की फ़ोटो खींच। जो बाल मित्रों, आपने आज गीत गायु ए 1 से 20 का गीत हतुं। एमां 1 2 3 4 एटले 1 2 3 4 आओ चले गिरनार। आपणे 1 2 3 4 ने आपणे चले गिरनार, आपणे जाइए गिरनार। 5 6 7 8 सागर तटपट सोमनाथ। એટલે 5 6 7 અને 8 હવે આપણે સાગરના કિનારે જે સોમનાથ મંદિર છે એમાં આપણે જઈએ। 9 10 11 12 એટલે 9 10 11 12 9 10 11 અને 12 કચ્છ ચલે તો આશાપુરા। કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર છે। 13 14 15 16 એટલે 13 14 15 અને 16 બહુચર માં કા મુર્ગા બોલે। બહુચર માતાજીનું મુર્ગો બોલે। બહુચર માતાજીનું મુર્ગો બોલ્યો। 17 18 19 20 એટલે 17 18 19 અને 20 મામાજી કી ફોટો ખીચ એટલે મામાજીની ફોટો પાડે। હવે એના પછી આપણે અભ્યાસ 2માં શીખીશું અંકો કા અનુલેખન કીજીએ। જુઓ બાળ મિત્રો, આપણે ગિનતી ભણીશું 1 से 20। એની અંદર આપણે ગુજરાતીમાં એક આ રીતે લખાય છે અને હિન્દીમાં અંકમાં આ રીતે લખાય છે અને શબ્દમાં એક। ગુજરાતીમાં અંકમાં આ રીતે લખાશે, હિન્દી અંક છે અને આ શબ્દોમાં 2। ગુજરાતી અંક છે અને ગુજરાતી અંકની સામે હિન્દી અંક લખેલો છે અને એની સામે લખેલું છે શબ્દોમાં 3। અહીંયા ગુજરાતી અંક લખેલો છે, એની સામે હિન્દી અંક કેવી રીતે લખાશે અને એની સામે શબ્દમાં લખાશે 4। ગુજરાતી અંક છે એની સામે હિન્દી અંક કેવી રીતે લખાય છે અને હિન્દી અંકની સામે હિન્દી શબ્દમાં હિન્દીમાં લખેલું છે 5 6। હવે 6 ગુજરાતીમાં લખેલું છે, એની સામે હિન્દીમાં કેવી રીતે લખાય છે અને એની સામે શબ્દમાં છે લખેલું હિન્દી 6। ગુજરાતીમાં લખેલા છે 7, એની સામે હિન્દીમાં કેવી રીતે લખાય છે અને એની સામે શબ્દમાં લખેલું છે 7। હવે ગુજરાતીમાં 8 લખેલા છે, હિન્દીમાં કેવી રીતે લખાય છે એના જેવા જ અંક છે 8 અને એની શબ્દોમાં લખેલું છે 8। હવે બાળ મિત્રો 9 ગુજરાતીમાં લખેલા છે, એની સામે હિન્દીમાં કેવી રીતે લખાય છે તમે ધ્યાનથી જોજો।
અને એની સામે લખેલું છે શબ્દોમાં નો. ગુજરાતીમાં 10 લખેલા છે, એની સામે 10 હિન્દીમાં કેવી રીતે લખાય એ લખેલું જ છે, અને એની સામે શબ્દમાં સ. હવે એક से 10 તક આપણે ભણી ગયા. હવે 11 से 20 તક. ગુજરાતીમાં 11 લખેલા છે, એની સામે ગુજરાતી અંકની સામે હિન્દીમાં 11 કેવી રીતે લખાય એ લખેલા છે, તો આપણે એની સામે શબ્દમાં 11. ગુજરાતીમાં 12 લખેલા છે, હવે હિન્દીમાં કેવી રીતે લખાશે, તો 12 લખેલા છે, તો એની શબ્દોમાં 12. 13 ગુજરાતીમાં લખેલા છે, તો 13 હિન્દીમાં કેવી રીતે લખાશે, અને 13ની સામે શબ્દમાં 13. 14 ગુજરાતીમાં લખેલા છે, એની સામે હિન્દીમાં 14 લખેલા છે, અને એની સામે શબ્દમાં લખેલા છે 14. હવે ગુજરાતીમાં 15 લખેલા છે, એની સામે હિન્દીમાં 15 પણ લખેલા છે. કેવી રીતે લખાય છે તમે ધ્યાનથી જોજો. અને હવે શબ્દમાં 15. ગુજરાતીમાં 16 લખેલા છે, ગુજરાતીની સામે હિન્દીમાં 16 કેવી રીતે લખાય, અને શબ્દમાં 16. ગુજરાતીમાં 17 લખેલા છે, સામે 17 હિન્દીમાં છે, અને એની સામે 17 શબ્દમાં લખેલા છે. 18 ગુજરાતીમાં છે, હિન્દીમાં એની સામે 18 કેવી રીતે લખેલા છે એ તમે જોઈ શકો છો, અને એની સામે શબ્દમાં 18. 19 ગુજરાતીમાં છે, શબ્દમાં ગુજરાતીમાં 19 લખેલા છે, એની સામે હિન્દીમાં કેવી રીતે લખાય, અને શબ્દમાં 19 કહેવાય એની. હવે ગુજરાતીમાં 20, પછી હિન્દીમાં અંકમાં લખેલા જ છે, કેવી રીતે લખાય એ પણ તમે જોઈ શકો છો, અને એની સામે શબ્દમાં 20. જુઓ બાળમિત્રો, આપણે અભ્યાસ 2 શીખીશું. તો અંકો કા અનુલેખન કીજીએ. એટલે આપણે અહીંયા આપેલા છે ગુજરાતી અંક છે, બાજુમાં હિન્દી અંક 1 થી 9 સુધી આપેલા છે. તો આપણે 4 ખાના આપેલા છે, એમાં ગુજરાતી અંક લખીશું. કેવી રીતે ગુજરાતીમાં લખાય છે, એમાં ગુજરાતીની સામે હિન્દીમાં કેવી રીતે લખાય છે એ તમારે લખવાના છે. તમારી પુસ્તક તમારી જોડે રાખો, અને તમે અમારી સાથે તમે પણ લખો. 1 ગુજરાતીમાં લખ્યા, એની સામે આપણે હિન્દીમાં 1 લખ્યા. તો હવે આપણે ગુજરાતીમાં 2 લખીશું, હિન્દીમાં 2. ગુજરાતીમાં 3, હિન્દીમાં 3. ગુજરાતીમાં 4, ગુજરાતીમાં 4, હિન્દીમાં 4. ગુજરાતીમાં 5, હિન્દીમાં 5. હવે ગુજરાતીમાં 6 લખીશું, અને હિન્દીમાં 6. હવે ગુજરાતીમાં 7, હિન્દીમાં 7. ગુજરાતીમાં 8, ગુજરાતીમાં 8 લખેલા છે, એવી રીતે જ 8 હિન્દીમાં પણ આવશે. ગુજરાતીમાં 9, હિન્દીમાં 9. જો બાળમિત્રો, આપણે 9 સુધી ભણી ગયા. એના જે 2 ખાના છે ગુજરાતી અને હિન્દીમાં જે અંક લખવાના છે, તમારી જાતે તમે ખાનામાં પૂરી નાખજો. પછી આપણે પાના નંબર 13 ઉપર અભ્યાસ 3 गिनती क्रम से बोलते जाइए, क्रमानुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है, चित्र में मनपसंद रंग भरिए. જો બાળ મિત્રો, આપણે 1 से 20 તક આપણે જોડીશું, એમાં કયું ચિત્ર બને છે આપણે બધા જોઈએ. ચલો હવે આપણે 1, પછી 2, 2, 3, પછી 4, 5, 5 પછી ઘૂંટેલું એના ઉપર ઘૂંટવાનું છે. 5 પછી 6, સરસ. 6 પછી 7, 7 પછી 8, 8 પછી 9,
નો પછી 10, 10 પછી 11, 12, 12 પછી 13, 13 પછી 14, 14 પછી 15, 15 પછી 16, પછી 17, 18, 18 પછી 19, 19 से 20 तक. હા બાળકો, કયું ચિત્ર બન્યું? ઉંદર. તો હવે એના અંદર તમારે ઉંદરમાં રંગ પણ પૂરવાના છે મનપસંદ. હવે એના પછીનું અભ્યાસ 4, પઢીએ, સમજીએ ઓર બોલીએ. હિન્દીમાં એક લખેલા છે, એની સામે શબ્દમાં ઘરે તમારે જાતે એક પછી એક લખેલા છે, એની સામે શબ્દમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. આને તમારે વારે ઘડીએ દૃઢીકરણ કરવાનું છે ને જાતે તમારે ચોપડામાં પણ 1 से 20 તક લખવાનું છે, શબ્દમાં ને અંકમાં. હવે એના પછી પાના નંબર 13 ઉપર છે અભ્યાસ 5, गिनती के अंकों और शब्दों में अनुलेखन कीजिए. તો આપણે એમની સામે અંકમાં લખવાના છે એ ક, શબ્દમાં લખીશું એ ક. સરસ. હવે એના પછી આપણે અંકમાં 2 લખીશું, શબ્દમાં 2. અંકમાં 3. સરસ. શબ્દમાં 3. અંકમાં 4. શબ્દમાં 4. 5. શબ્દમાં 5. અંકમાં 6. શબ્દમાં 6. અંકમાં 7. શબ્દમાં 7. સરસ. હવે આપણે 8 લખીશું. 8. શબ્દમાં 8. અંકમાં 9. 10. અંકમાં 10. શબ્દમાં 10. અંકમાં 11. શબ્દમાં 11. 12. અંકમાં શબ્દમાં 12. અંકમાં 13. હા, હવે અંકમાં 14. શબ્દમાં પણ 14. હવે 15. અંકમાં 15. 16. અંકમાં 16. શબ્દમાં. હા, હવે અંકમાં 17. શબ્દમાં 17. અંકમાં 18. 18. અંકમાં
19 શબ્દમાં પણ 1900 અંકમાં 20 શબ્દમાં પણ 20 હા બાળમિત્રો આપણે 1 से 20 તક લખી દીધું. હવે તમારે પણ તમારા ચોપડીમાં પણ ફરીથી તમારે લખવાનું છે. આ રીતે જ તમારે ફરીથી ચોપડામાં પણ 1 થી 1 से 20 તક લખવાનું છે. જો બાળમિત્રો પાના નંબર 14 હોય એના ઉપર લખીશું આપણે અભ્યાસ 6 गिनती क्रमिक रूप से बोलते जाइए और रेखा को काटे बिना उन्हें जोड़ते जाइए. આપણે 1 से 20 તક જોડવાનું છે. એમાં એક પણ રેખાને જોડવાનું નથી. અલગ એક પણ રેખાને જોડ્યા વગર આપણે 1 से 20 તક જોડવાનું છે. તો આપણે 1 ઉપરથી આપણે 2 2 3 4 પછી જઈશું આપણે 5 ઉપર 5 પછી 6 6 પછી કયો અંક આવશે 7 સરસ 7 પછીથી આપણે જઈશું 8 9 10 11 12 12 પછી 13 13 પછી આપણે જઈશું 14 15 16 17 18 19 20 સરસ. આપણે એક પણ રેખાને જોડ્યા વગર આપણે एक रेखा ने एक पण गिनती क्रमिक रूप से बोलते जाए और रेखा को काटे बिना अपने उन्हें जोड़ते जाइए. હવે એના પછીનો ટોપિક છે स्वाध्याय છે प्रश्न 1 गिनती के सही शब्द अंकों के सामने लिखिए. હવે આપણે એની સામે હિન્દી અંકો આપેલા છે એની સામે આપણે અંકોની સામે શબ્દોમાં લખેલું છે આપણે શોધી અને સામે શબ્દોમાં લખવાનું છે. તો આપણે શોધીશું અંકમાં 2 તો અહીંયા છે 2 અંકમાં 3 તો આપણે શોધીશું 3 અહીંયા લખીશું 3 અહીંયા લખેલો છે અંક હિન્દીમાં 5 તો 5 અહીંયા લખીશું 5 હિન્દીમાં 6 અહીંયા હિન્દીમાં 6 હિન્દીમાં 9 તો અહીંયા હિન્દીમાં 9 હિન્દીમાં 17 તો અહીંયા 17 લખીશું શબ્દમાં 17 હિન્દીમાં 18 તો અહીંયા હિન્દીમાં 18 હિન્દીમાં 19 તો શબ્દમાં 19 આપણે લખીશું 19 સરસ. હવે પાના નંબર 15 ઉપર આપણે જોઈશું પ્રશ્ન 2 रिक्त स्थानों में क्रम से संख्या अंक भरिए. આપણે અહીંયા ખૂટતા અંકો આપેલા છે એમાં લખીશું 1 પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20.
હવે એના પછી પ્રશ્ન 3, रिक्त स्थानों में शब्दों की गिनती क्रमिक रूप से लिखिए। અહીંયા શબ્દોમાં આપેલું છે જેવી રીતે તમે આપણે ઉપરના ખાનામાં અંકમાં ખૂટતા અંકો હતા એવી જ રીતે આપણે શબ્દમાં ખૂટતા લખવાના છે. શબ્દો ખૂટતા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20